મેગ્નેટિક ફિલ્ડનું જે આટલું ડિટેલ ચેક કરી હતી. હવે મેગ્નેટિક ફિલ્ડનું આ ટોપિક છે, એમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે. હવે પ્રેરણમાં પહેલો જ આવશે ફેરેડે નિયમ. હવે ફેરેડેના જે 3-4 નિયમો હતા જે આપણે એનસીઈઆરટી માં ભણ્યા હતા એની ડિટેલ પરથી આપણે ટોટલ જોવાનું. પહેલા ફ્લક્સની માહિતી લઈ લઈએ. ફ્લક્સનું નોર્મલ ઇક્વેશન જોઈએ, એકમ કયો છે એ બધી ડિટેલ અહીંયા બતાવી છે. નોર્મલ ક્વેશ્ચનમાં આપણને કહ્યું છે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે અને આ બધા એના યુનિટ બતાવ્યા છે અલગ અલગ, જે તમને આગળના જ પોઈન્ટમાં ચેક કરી લીધું હતું. એનો એક ટેસ્ટ કોસ બરાબર કેટલા થાય છે? 10⁻⁴ ટેસ્લા. યાદ હશે? ઓકે. નેક્સ્ટ બીજી વસ્તુ ફ્લક્સની વાત કરીએ છીએ. ફ્લક્સમાં સમજ રાખો, ફ્લક્સ ફાઈ બરાબર a બાર ડોટ b બાર ડોટ a બાર કરો અથવા ab cos θ થશે. બરોબર. હવે તમે એક વસ્તુ વિચારજો કે આ સિચ્યુએશનમાં સમતલ સાથેનો ખૂણો નહીં પણ કયો ખૂણો લેવાનો આવશે એ તમારી સામે ક્લિયર હોવું જોઈએ. હું તમને અહીંયા એ જ વસ્તુ બતાવું છું કે આપણી પાસે આ ચુંબકીય ક્ષેત્ર છે. સમજી લો આ ચુંબકીય ક્ષેત્ર હોય તો આ ક્ષેત્રફળ છે, તો આ બે વચ્ચેનો ખૂણો આવશે, નહીં કે આ સમતલ સાથેનો ખૂણો. ઘણીવાર ક્વેશ્ચનમાં પૂછાયા સમતલ સાથેનો ખૂણો થીટા આલ્ફા છે, તો આલ્ફા ના લેતા ભૂલ કરતા નહીં, સમતલ સાથેનો નહીં લેવાનો, મતલબ કે ક્ષેત્રફળના લંબ ખૂણો લેવાનો છે. હવે નેક્સ્ટ એના પછી વાત આવશે, બાકીની કોન્સેપ્ટ એ જ છે. n આટા હોય તો કયું સૂત્ર આવે? n a બાર ડોટ b બાર, ધેટ મીન્સ n ba યુઝ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ એનાથી આગળ અહીંયા આપણને 2-3 ક્વેશ્ચન આપ્યા છે બધા કોન્સેપ્ટના, તો હું માનું ત્યાં સુધી તમે સીધો ટ્રાય કરીને યુઝ કરજો. અહીંયા સમજજો 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે, ફટાફટ આપણે યુઝ કરતા જઈએ, કિંમત મૂકતા જશો. 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે, n બરાબર 100 આટા છે, રેડિયસ છે 2 સેન્ટીમીટર, 2 × 10⁻² મીટર, અને વર્તુળાકાર કોઇલ છે. સમતલના ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો θ બરાબર 30 છે. ફ્લક્સ કેટલું? કયું સૂત્ર આવે? મને કોઈ આઈડિયા કહી દેશો? સીધું NAB cos θ. એ ના બદલે કેટલા લખાશે? πr². ઠીક છે. તો આમાં તમે ડેટા મૂકીને આ ટાઈપની પેટર્નના ક્વેશ્ચન્સ ક્યાંક ના ક્યાંક તમે જોયેલા હશે ને આવશે બી ખરા. બરોબર છે. બીજો ક્વેશ્ચન છે, સમજો. b બાર બરાબર આપણને વેલ્યુ આપી છે 2i કેપ + 3j કેપ + 4k કેપ. ઓકે. હવે કહ્યું છે કે આ કોઇલનું મૂકેલ છે અને xy સમતલમાં મૂકેલ છે. હવે xy સમતલમાં મૂકેલી હોય તો સમજો કે એરિયા મેં લખી દીધો છે, અહીંયા આપ્યો નથી પણ એરિયા 2 લખ્યો છે, તો એનું કયું આવે? xy ને લંબ. ધેટ મીન્સ આપણો એરિયા કયો થાય? k કેપ થશે. ગુડ. બરોબર. હવે તમને જ્યારે ફ્લક્સ પૂછે ફાઈ બરાબર b ડોટ a, તો b ડોટ a કરો તો 4 દુ 8 જવાબ આવી જશે. બરોબર. ધ્યાન રાખવાનું છે આટલું કન્ડિશનમાં કઈ રીતે ઉપયોગ થાય. નાનો મોટા ટોપિક બનતા હશે, યુઝ થાય ને અલગ અલગ વેરિએશન બતાવી છે. હવે સમજો એક બીજી કન્ડિશન છે. સમજો આગળ આપણી પાસે l લંબાઈનો એક આ ચોરસ છે, એની અંદર એક નાની a લંબાઈની લૂપ આપી છે. a લંબાઈની લૂપ છે. તમને એક સેન્ટેન્સ કીધું હશે કે l મોટો છે કોના કરતા? a કરતા. હવે આ સિચ્યુએશનમાં સમજો મોટી લૂપમાંથી પસાર થતો પ્રવાહ i આપી દીધો હોય, તમને કે નાની લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, અથવા ટૂંકમાં આ કન્ડિશનમાં ફ્લક્સ કેટલું આવે? તો ફાઈ બરાબર કયું આવે? b × a. હવે તમને મેગ્નેટિઝમ ભણ્યા છો તમે, તો આ મોટી લૂપના કારણે એના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું એ ચેક કરતા આવડવું જોઈએ. અને એનું સૂત્ર કેટલાની યાદ છે ભાઈ? μ0 ni πa, હા 10π/n × sin π/n. ક્લિયર છે? આ સૂત્ર યાદ હોવું જોઈએ. હવે તમે અંદર ડેટા મૂકતા જાઓ. μ0 n એટલે આપણે બાજુઓ કેટલી? 4 છે, તો 4i 10 π × a ના બદલે મારા લેન્થ છે કે l જેટલી, 10π/n, 10π/n 4 છે, તો 4 કરી sin π/4. આ સ્ટેપ મૂકો, તમને આમાંથી જવાબ મળી જશે. કેટલો આવશે તમે લખો, ચેક કરી લેજો. હું હા 2√2 μ0 i/π × l. હવે આ સ્ટેપ બની ગયું તમારી સામે. આ મેગ્નેટિક ફિલ્ડ છે અને એરિયા કેટલો? તો નાનો લેવાનો. બરોબર. તો ધેટ મીન્સ અહીંયા લખું છું μ0 2√2 i/πa × પાઈ, સોરી પાઈ નહીં આવે પણ a² હશે, π × l. ક્લિયર થઈ ગયું આટલું? તો બસ આ એક પેટર્ન છે, સમજજો. નાનું મોટું ક્યાંક ના ક્યાંક વેરિએશન આમાંથી કરીને પૂછશે ફ્લક્સ કઈ રીતે શોધવાનું. બીજું કન્ડિશન આપી છે HC વર્ગમાં એક ક્વેશ્ચન હતો, એ હું તમારી સામે મૂકું છું. સમજી લો મેગ્નેટિક ફિલ્ડ b બરાબર b0x l આપ્યું છે અને આપણું જે સમતલ * k કેરેટ છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ z દિશામાં છે. અને xy સમતલમાં સોરી y છે અને x આ સમતલમાં એક લૂપ આપ્યું છે. આ લૂપ આ રીતે મૂકેલું છે. ઠીક છે. હવે તમને એમ કહે છે કે આ લૂપ સાથે આ લૂપની લંબાઈ l છે. આ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? આ લૂપ સાથે સંકળાયેલું
ફ્લક્સ કેટલું હશે? શું કરી શકું? હા, તો બી ડોટે કરીને સંકલન કરવું પડશે તો બી આવી જશે. અધરવાઇઝ પછી તમે પ્રોપર મેથડ ને સમજો. એક્સ અંતરે એક નાનો ભાગ લઈ લો ડીએક્સ નો. એક્સ અંતરે એક નાનો ભાગ લીધો ડીએક્સ નો. આ ભાગનો એરિયા કેટલો થાય? એક્સ ઇન્ટુ સોરી ડીએક્સ માં આવશે ડીએક્સ ઇન્ટુ એલ થશે. બરોબર. હવે તમે ટોટલ ફ્લક્સ ની વાત કરો તો ફાઈ બરાબર કેટલું આવે? ઇન્ટિગ્રેશન તો આવશે જ. બી ડોટ ડીએ થશે. બી ની વેલ્યુ લખી દો. B0 x બાય L બંને એક જ દિશામાં છે એટલે ડોટ પ્રોડક્ટ 0 થઈ જશે અને cos 0 1 થશે. dA ના બદલે L ઇન્ટુ dx. લિમિટ કઈ? 0 થી L. હા, તો કેટલા આવે? B0 બાય L આવશે. બરોબર છે. સોરી, L તો કેન્સલ થઈ જશે તો B0 થશે x સ્ક્વેર બાય 2 થાય. લિમિટ 0 થી L મૂકી દેશો, એક જવાબ મળશે. પેટર્ન સમજતા જજો, ક્લિયર થવું જોઈએ કઈ રીતે ગણાય છે. બરોબર. એક પેટર્ન તમારે ફ્લક્સ શોધવાની જ વાત કરી છે મેં અત્યાર સુધી. અલગ અલગ 4-5 દાખલા મૂક્યા છે. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એમાં સમજો અહીંયા શું કીધું છે કે જો કે ફેરેડેના નિયમનો ઉપયોગ આવી ગયો છે પણ છતાં એક વસ્તુ સમજો. ચુંબકીય ક્ષેત્રમાં સ્મોલ r ત્રિજ્યાના વિસ્તારમાં પ્રતિબંધિત છે. એટલે આટલા વિસ્તારમાં પ્રતિબંધિત છે ચુંબકીય ક્ષેત્ર છે અને dB/dt અનુસાર એ બદલાય છે અને કેપિટલ R એક બહારનું લૂપ આપ્યું છે. તો અહીંયા કીધું છે કે ભાઈ EMF ની કિંમત શોધવાની છે. હવે EMF કેટલા? તો અહીંયા આમાંથી 4 માંથી કયો આન્સર આવશે? હવે આન્સર ને સમજતા પહેલા જો મને એમ કહો, આ બાજુમાં જે લૂપ મૂક્યું છે, બીજું લૂપ બાજુ મૂક્યું છે, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ આવે કે ના આવે? મેગ્નેટિક ફિલ્ડ તો આટલા જ વિસ્તારમાં છે તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આવશે નહીં. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ 0 થશે. આઉટસાઇડમાં મેગ્નેટિક ફિલ્ડ 0 આવશે તો લૂપ 2 માં મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે? 0 હશે. લૂપ 1 માં મેગ્નેટિક ફિલ્ડ કેટલું? આટલા વિસ્તારમાં જ આવે તો ફ્લક્સ એટલા જ વિસ્તારમાં સંકળાય. હા, તો એનું EMF કેટલું આવે? સોરી, એના આધારે EMF નું સૂત્ર જો કે આગળ આવશે પણ હું રિવિઝન લઉં છું, તમને ખ્યાલ હશે. E બરાબર d∅/dt. માઇનસ નિશાની આગળ નાખીએ. ફાઈ ના બદલે b ઇન્ટુ a કોમન કાઢ નાખું. માઇનસ a dB/dt. એ કેટલો લખું? કેપિટલ સ્મોલ આવશે કારણ કે જે ઘેરાયેલો છે એ જ. તો આપણા માટે આઈ થિંક બી ઓપ્શન રાઈટ થશે. સમજતા જજો. આ પોઈન્ટને ધ્યાન પર રાખજો કે જે એરિયામાં આપણે યુઝ કરીએ છીએ એના મુજબ જ બનતું જશે. હવે એના પછી લેન્ઝનો નિયમ આવ્યો છે. આપણને આટલું ક્લિયર થયું છે? મેં આગળ ડિટેલ આપી તે મુજબ તો આટલો સુધી સમજ આવી. લેન્ઝનો નિયમ શું કહે છે? લેન્ઝનો નિયમ એટલે ફેરેડેનો પહેલો નિયમ ને બીજો નિયમના આધારે આપણે બતાવી શકીએ. પહેલો નિયમ મૂલ્ય આપે છે, બીજો નિયમ દિશા આપે છે. બીજા નિયમનો લેન્ઝનો નિયમ કહી દઈએ છીએ આપણે ઘણી વાર. હવે બીજો નિયમ શું કહે છે એ તમને ખ્યાલ છે? લેન્ઝનો નિયમ જેના કારણે પ્રેરિત EMF પેદા થાય. પ્રેરિત થતું EMF શું થશે? મૂળ ક્ષેત્રનો જ વિરોધ કરશે. ધ્યાન રાખવાનું, મૂળ ક્ષેત્રનો જ વિરોધ કરશે એવી દિશામાં પ્રેરિત EMF મળી જશે. ઠીક છે. આપણે અહીંયા ચેક કરીએ છીએ, તમારા સામે ક્વેશ્ચન્સ આપ્યા છે અને એને સમજતા જજો તો બને ત્યાં સુધી કોન્સેપ્ટ બી ક્લિયર રહેશે. આ જે મેગ્નેટ છે એને જો હું આમથી આ તરફ લાવવાનો ટ્રાય કરું તો અહીંયા આપણી સામે આ લૂપ આપ્યું છે. આ લૂપમાં પ્રવાહ તમને લોકો ના દેખાતો હોય અંદર તો હું બતાવું છું ભાઈ આ રીતે પ્રવાહ પસાર થાય છે. આ રીતે, સોરી અહીંયા મારી ભૂલ છે, પ્રવાહ પછી ચેક કરીએ છીએ. ઓકે, નોર્થ પોલ આ ડાયરેક્શનમાં આવે છે. નોર્થ પોલ આ ડાયરેક્શનમાં આવે તો સામે કયો બને? નોર્થ જ બનશે કારણ કે એની નજીક જશે તો નોર્થ પણ બનશે એનું અપાકર્ષણ કરવા માટે. નજીક જશે તો એનું અપાકર્ષણ કરશે એટલા માટે નોર્થ બનશે. નોર્થ બને તો વિષમગણિત દિશામાં પ્રવાહ પસાર થઈ જાય, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલે એમને ડાયરેક્શન ઓલરેડી આપી દીધી છે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે. હવે આમાં તમે જો આની અંદર તમે ઓબ્ઝર્વ કરશો તમને ખ્યાલ આવશે કે સેમ કોન્સેપ્ટ યુઝ કર્યો છે મેં. આની અંદર જો એ દૂર આવે છે, દૂર જશે તો આકર્ષણ થશે. આકર્ષણ થાય તો અહીંયા શું બની જશે? સાઉથ બનશે. સાઉથ બનશે, સમઘડિત દિશામાં પ્રવાહ પસાર થશે. બીજા શબ્દોમાં અહીંયા તમે જો આ સાઉથ આને નજીક લાવો તો આ શું બની જાય? સાઉથ બનશે. સાઉથ બનશે, સમઘડિત દિશામાં આવશે. અહીંયા એ સેમ કન્ડિશન, દૂર જશે તો સાઉથ ની સામે નોર્થ આવી જશે. ઓકે, હવે આ સિચ્યુએશન તમારી સામે બની છે તો અહીંયા એક બીજી વસ્તુ અહીંયા બતાવી છે કે આની અંદર કઈ રીતના મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. તો જો અહીંયા તમારી સામે આ એક બંધ લૂપ છે, બરોબર? આ લૂપ છે અને બાજુમાં મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે. હવે તમે સમજતા જશો તો ક્લિયર થશે. અહીંયા
જો ધ્યાન આપજો, મેગ્નેટિક ફિલ્ડ અંદરની તરફ જાય છે, હું કહું છું એ સમજજો, મેગ્નેટિક ફિલ્ડ અંદરની તરફ જાય છે અને એમાં વધારો થાય છે. મેગ્નેટિક ફિલ્ડ અંદરની તરફ જાય છે, એમાં વધારો થાય. તો મેગ્નેટિક ફિલ્ડ જો અંદરની તરફ જતું હોય અને વધારો થતો હોય તો આપણે નોર્મલ કન્ડિશનની કેલ્ક્યુલેશન લઈશું. તો અહીંયા વિચારજો, મેગ્નેટિક ફિલ્ડ જો અંદરની તરફ જાય છે તો અંદર પેદા થતું શું આવશે? બહારની તરફ આવશે. અંદર પેદા થતું બહારની તરફ, બહારની તરફ આવે તો એની ડાયરેક્શન કેવી હશે? આ પ્રમાણે એન્ટી ક્લોકવાઇઝ જોવા મળશે. ઓકે, આમાં શું બતાવ્યું છે? મેગ્નેટિક ફિલ્ડ ઘટે છે. ઘટે તો એક વસ્તુ ધ્યાન પર રાખજો, જો વધે તો વિરુદ્ધની દિશામાં આવશે ને ઘટશે તો એના જ દિશામાં રહેશે. બરોબર? અહીંયા ઘટે છે, ઘટશે તો એના જ દિશામાં રહે, એના જ દિશામાં એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જાય, પેદા થતું એ અંદરની તરફ હશે, એને સપોર્ટ કરશે, મીન્સ ક્લોકવાઇઝ હશે. ખબર પડે છે બધાને? ચલો હવે એના સાથે આ કન્ડિશનમાં ડાયરેક્શન જ ચેક કરવી છે. હું તમને અહીંયા પૂછ્યું છે કે ભાઈ આની અંદર આપણે પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થાય છે, પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થાય તો આની અંદર પેદા થતું મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં હોય? અથવા ઉલટું બી વિચારીએ કે સમજો આમાંથી જાય છે ને આમાં વાગ્યું હોય, તો તમે એક વસ્તુ વિચાર કરો, આમાં પ્રવાહમાં વધારો થાય છે તો આમ જાય છે તો મેગ્નેટિક ફિલ્ડ અંદરની તરફ હશે. હવે અંદરની તરફ હોય તો આ પેદા કઈ રીતે કરે? બહાર લાવશે, અને બહાર લાવશે તો એટલા માટે ડાયરેક્શન આમ થઈ ગઈ. રાઈટ છે. રિવર્સમાં પૂછે, કદાચ આનું પૂછે કઈ ડાયરેક્શનમાં થાય તો એ જ આવશે. બરોબર? આ ઘટતો હોય તો તમને એને સપોર્ટમાં લેવાનો છે. ઠીક છે. અહીંયા તમારી સામે આ તાર છે, આ તારમાંથી આઈ પ્રવાહ પસાર થાય, અંદર મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ક્રિએટ થશે? જો તારમાંથી આમ પ્રવાહ પસાર થાય ને તો આમ જોવા જાવ તો તાર ઉપર છે, મેગ્નેટિક ફિલ્ડ નીચે, એટલે નીચે અંદરની તરફ જશે, પણ આ અહીંયા શું કરે? બહાર લાવશે, અને બહાર લાવે તો મેગ્નેટિક ફિલ્ડ બહાર હોય તો એની ડાયરેક્શન કેવી થઈ ગઈ? વિષમ ઘડિક આવશે. બરોબર છે ને? ચલો અહીંયા મને કહેજો, સેમ કોન્સેપ્ટ યુઝ કરીને તમને બતાવ્યો છે. તાર આમ જાય છે, પણ અહીંયા સમજવા જેવો કોન્સેપ્ટ છે, નાનો છે પણ. એક તો ઇલેક્ટ્રોન છે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે. બેમાં વિચારીને કહેજો, ઇલેક્ટ્રોન છે, પ્રતિપ્રવેગી ગતિ કરશે. હવે આ સિચ્યુએશનમાં પ્રવાહ ઘટશે વધશે તમારે નક્કી કરવાનું છે. બોલો. હવે એક વસ્તુ ધ્યાન આપો, ઇલેક્ટ્રોન આમ જાય છે તો પ્રવાહ આ વિરુદ્ધમાં જતો હોય. હું તમને બતાવું છું એ પ્રમાણે સમજો. ઇલેક્ટ્રોન આમ જાય છે ને તો પ્રવાહ એનાથી ઓપોઝમાં જશે. ઇલેક્ટ્રોન આમ જાય, પ્રવાહ આ ડાયરેક્શનમાં જશે. બીજી એક વાત કે પ્રવાહ પ્રતિપ્રવેગી ગતિ કરે તો ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે, તો એનો મતલબ પ્રવાહ ઘટશે. બરોબર? પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય છે ને મૂલ્ય ઘટે છે, તો હવે આમાં કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય? તો એક વસ્તુ સમજો, પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય છે તો આના કારણે મેગ્નેટિક ફિલ્ડ જુઓ તો બહારની તરફ આવે અને એને સપોર્ટ જ કરશે, કારણ કે ઘટે છે. અને બહારની તરફ આવશે તો એનો ડાયરેક્શન કેવી હશે? વિષમ ઘડી કરશે. માઇન્ડમાં સેટ કરી લો આ બધી વસ્તુઓ. ડાયરેક્શન કઈ રીતે નક્કી થાય તો આ પછી આગળ જતા આ બધું ઉપયોગમાં આવશે. હવે તમે એક વસ્તુ ઘણીવાર કેપેસિટર કનેક્ટ કરી લે, આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે આ સિચ્યુએશનમાં કેપેસિટર કનેક્ટ કરે. અહીંયા એક મેગ્નેટિક ફિલ્ડ છે, ક્યાં જાય છે? બહારની તરફ આવે છે. બહારની તરફ આવતું મેગ્નેટિક ફિલ્ડ છે, એમાં આવી લૂપ મૂકી છે, તો તમને કે એ છેડો ધન બનશે કે બી છેડો ધન બનશે? બરોબર? તમારે અહીંયા સમજવાનું છે, લૂપ બહારની તરફ આવે છે તો બહારની તરફ આવશે તો અહીંયા પાછો વધારો થાય છે, તો આ અંદર લઈ જશે. હવે અંદર લઈ જાય તો પ્રવાહની ડાયરેક્શન આમ હશે. હવે પ્રવાહ આમ જતો હોય તો આ ધન બની જશે, અને આ કેવો હશે? કન્ફ્યુઝ છો હજી કે સમજ આવી છે? બરોબર છે. ચલો હવે એના સાથે અહીંયા જે બતાવ્યું છે એમાં ચેક કરી લો. હવે આ બે રિંગ આપી છે, સમજી લો આ રિંગ છે ને આ પણ રિંગ છે. બરોબર? એકમાં ધારી લઉં છું, આ રિંગને લઉં છું. હવે આ રિંગમાં ચલો કોઈ પણ રિલેશનમાં રિંગ લઈ લઉં છું. એક આની વાત કરી લઉં છું, પહેલા તમારી સામે છે તો આ રિંગ લીધી છે. હવે આમાં પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય છે, તો આ ડાયરેક્શનમાં પ્રવાહ જતો હોય તો એનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે? બહાર આવે, અને એમાં વધારો થાય છે એમ ધારું, તો આમાં શું કરશે? અંદર લઈ જશે. હવે અંદર લઈ જાય તો આનો પ્રવાહ ડાયરેક્શન એનાથી ક્યાં જશે? ઓપોઝમાં જશે. આના મુજબ નહીં કર્યું પણ હું મારી રીતથી સમજાવું છું તમને. ઓકે, કઈ કઈ સિચ્યુએશનમાં પ્રવાહ 0 આવે, કઈ કઈ કન્ડિશનમાં 0 આવે એ સમજી લો. નોર્મલ આ બે સમાન વેગથી જતા હોય, અહીંયા વેગ સમાન હોય, સાપેક્ષ ગતિ નહીં થાય, 0 આવશે. બરોબર છે? આને આમ ફેરવવામાં આવે તો એ 0 આવશે, અથવા આ લૂપ આ રીતે રાખ્યું હોય તો એ 0 આવશે. આ બધી કન્ડિશનમાં 0 જોવા મળશે. બીજું હવે તમે સમજો, અહીંયા ક્યારે બીજી કન્ડિશનમાં 0 આવશે? તો આ ધારો કે મેગ્નેટિક ફિલ્ડ છે, એની અંદર એ પદાર્થ ફરતો હોય તો કોઈ ફ્લક્સ કપાશે નહીં,
ફ્લક્સ એટલું ને એટલું જ રહે છે, તો એ 0 હશે. નીચે આવતો હોય ઉપર અંદરના અંદર ફર્યા કરશે, 0 હશે સમાન ચુંબકીય ક્ષેત્રમાં. પણ એ મેગ્નેટિક ફિલ્ડ થી બહાર આવશે તો ફ્લક્સમાં ચેન્જ થશે, અને ફ્લક્સમાં ચેન્જ થાય ઈએમએફ પેદા થશે. ક્યારે થાય? જ્યારે બહાર આવતો હોય કે અથવા અંદર દાખલ થતો હોય, એ કન્ડિશનમાં જ થશે. બરોબર. હવે એના પછી આવ્યું છે ફેરેડેનો પહેલો નિયમ. ફેરેડેનો પહેલો નિયમમાં આપણને ખ્યાલ છે E બરાબર કયું સૂત્ર છે? માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી અથવા માઇનસ ડી ફાઈ અપોન ડીટી. તમે જે યુઝ કરશો એ જ રિલેશન આવી જશે, અથવા એન ડી ફાઈ અપોન ડીટી યુઝ કરો. માઇનસ નિશાની લેસનો નિયમ બતાવે છે, બીજું કઈ નથી. હવે એના પછી એક મહત્વનો પોઈન્ટ આવ્યો છે. ઈએમએફ તમે શોધી કાઢો, પેદા થતો ઈએમએફ મળશે ફેરેડે નિયમ મુજબ, તો પ્રવાહ મળે. કયું સૂત્ર? I બરાબર E બાય R. E ની કિંમત તમે લખો n d phi upon dt. ઠીક છે. અને ત્રીજી વસ્તુ મહત્વનું છે કે વિદ્યુત ભાર. વિદ્યુત ભારે આવશે. વિદ્યુત ભાર શોધવાની ઘણી બધી મેથડનો યુઝ થાય, પણ હું માનું ત્યાં સુધી ફ્લક્સ ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ ઈઝી છે. ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ R, એ યાદ રાખી લેવાના આ બે રિલેશન. બરોબર. તો ઈએમએફ નું સૂત્ર કયું આવ્યું? માઇનસ n d phi upon dt. એ પ્રવાહ તો E બાય R, અને વિદ્યુત ભારનું ડેલ્ટા ફાઈ અપોન R. ઓકે, યુઝ કરીએ હવે આના રિલેશન પરથી. જો અહીંયા એચસી વર્માનો એક એક્ઝામ્પલ છે, અને હું માનું ત્યાં સુધી બધામાં કોઈ એવો અઘરો નથી, તમને આવડે એવો છે. અહીંયા ફ્લક્સ નું રિલેશન આપ્યું છે. ફાઈ બરાબર કેટલા કીધા છે એ સમજજો. I is equal to AT square plus BT, સોરી Q બરાબર છે, મારી ભૂલ છે. એક મિનિટ ભાઈ, આ ફ્લક્સ છે ને, તો કેટલું આવશે? ફાઈ જ છે, એનાથી કોઈ ફરક નથી. ફાઈ બરાબર આટલું આપ્યું છે. ABC ના એકમ તો આપણે લખવા નથી, ABC ની વેલ્યુ આપી છે. T બરાબર 2 સેકન્ડ. EMF કેટલું? હું ફક્ત સૂત્ર લખી દઉં છું. E બરાબર કેટલું આવે? માઇનસ ડી ફાઈ અપોન ડીટી. વિકલન કરો. આગળ માઇનસ નિશાની લખું છું. 280 પ્લસ B પ્લસ 0. બરોબર છે. તમારે ડેટા મૂકવાના છે. T ની કિંમત 2 લખી કાઢો. ABC આપ્યા છે, જવાબ આવી જશે. આવડે કે નહીં કેલ્ક્યુલેશનમાં? ફક્ત સમજો તો ખબર પડતી જશે. ઓકે, બીજો એક ક્વેશ્ચન અહીંયા બતાવ્યો છે કે જેમાં તમારી રીતે થોડી કેલ્ક્યુલેશન કરીને સમજવાનું રહેશે. અહીં શું કીધું? 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે, 500 આંટા છે, 2 ઓહ્મ અવરોધ છે. બરોબર. હવે એને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલું છે, અને 0.25 સેકન્ડમાં 180 ડિગ્રી ફેરવવામાં આવે છે. તો ઈએમએફ કેટલું? તમારે કયું ઇક્વેશન યુઝ કરશો ભાઈ? માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ઠીક છે. અહીંયા હું લખી દઉં φ2 માઇનસ φ1 અપોન ડેલ્ટા ટી. φ બરાબર NBA થાય. આંટાની સંખ્યા આપી છે. હા, તો અહીંયા હું માઇનસ n કોમન નીકળશે, બેમાં સરખો છે. મેગ્નેટિક ફિલ્ડ B કોમન છે. B A cos θ 2 માઇનસ આ રીતે થશે, કારણ કે n કોમન, B કોમન, A કોમન, cos θ 2 માઇનસ cos θ 1 ડિવાઇડેડ બાય કેટલા કરું? ડેલ્ટા ટી. હવે તમે વિચારો n કેટલા છે? બોલો. 500 છે. B કેટલો આપ્યો છે? આ હોરિઝોન્ટલ ઘટક આપી દીધો ને, એનો થઈ ગયો. એરિયા કેટલો કીધો છે? ત્રિજ્યા આપી છે, તો પાઈ આર સ્ક્વેર કરી દેશો. cos θ 2 180 લેશો, cos θ 1 0 પહેલા કન્ડિશનમાં, અને ડેલ્ટા ટી 0.25 આવી જશે જવાબ. ઈએમએફ મળી જશે. કઈ રીતે ફાઇન્ડ થશે? બરોબર. હવે એના પછી બીજો ક્વેશ્ચન નીટનો જ છે, એ બી આના રિલેટેડ છે. તમે વિચારજો, ખ્યાલ આવતો જશે આમાં કે 10 ઓહ્મનો અવરોધ છે, અને કહ્યું છે કે આમાં ફ્લક્સ કેટલું, કઈ રીતે શોધાય? I વર્સિસ T નો આલેખ છે. કહેશો ભાઈ અંદરથી મને? હા, Q બરાબર IT. પહેલા તો Q, હા, Q બરાબર એરિયા થાય ને, Q બરાબર IT, એટલે I વર્સિસ T નો ગ્રાફ છે, તો આનો એરિયા થશે. બરાબર કયું સૂત્ર? ડેલ્ટા ફાઈ અપોન R. બસ ડેટા મૂકી દો, જવાબ આવશે. તમે ડેલ્ટા ફાઈ એરિયા કેટલો થયો? 4 ગુણ્યા 0.1 ભાગ્યા 2, એટલે કેટલો થાય? 0.2 થાય ને. હા, તો 0.2 એરિયા આવ્યો. ડેલ્ટા ફાઈ અને R છે 10, 20 થઈ ગયો છે. આ 0.2 એટલે ડેલ્ટા ફાઈ બરાબર 2 થઈ જશે. ક્લિયર ને? ઓકે. હવે એના પછી આ સિચ્યુએશનમાં ફક્ત હું આઈડિયા જ માંગુ છું, મારે કોઈ ગણાવો નથી, કારણ કે ગણાવવા જઈશ આપણને ટાઈમ એટલો નહીં રહે. અહીંથી આ લૂપ છે એ અંદર દાખલ થાય છે. આ લૂપ 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું દાખલ થાય છે. તો એનો વેગ કેટલો આપ્યો છે? 1 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપથી અંદર દાખલ થાય છે. ચલો, એને જે સમય કીધું છે ઈએમએફ પેદા થશે કે નહીં થાય?
2 સેકન્ડે શું હશે? હા, કેટલું અંદર ગયું છે? 2 સેન્ટીમીટર અંદર હશે અને 3 બહાર હશે. આપણે અંદર વાળું ગણવાનું, બહારનું ગણશો ફ્લક્સ પેદા કરવા માટે અંદરનું ગણવાનું, બરોબર? પહેલા અંદરનું ગણીશું, ઠીક છે? તો એ સિચ્યુએશનમાં ઈએમએફ પેદા થશે. પછી ચલો બોલો, તમે ગણી લેજો. 10 સેકન્ડે 1 સેકન્ડમાં 5 સેન્ટીમીટર કાપે છે, તો 10 સેકન્ડમાં 10 સેન્ટીમીટર કાપી લીધું હશે, તો આખું 5 સેન્ટીમીટર વાળું અંદર આવી ગયું છે. અંદર ઈએમએફ પેદા થાય? ના થાય. મેં તમને હમણાં વાત કરી, અંદર જયારે ફરતું હોય ઈએમએફ પેદા નહીં થાય. 22 સેકન્ડે હા, કારણ કે 20 સેન્ટીમીટર નું અંતર, 22 સેન્ટીમીટર નું અંતર કાપ્યું છે. 20 તો આ છે, તો 2 સેન્ટીમીટર બહાર ને 3 અંદર. એરિયા ગણતી વખતે કેટલું અંતર લેશો? 3 લેવાનું. બહારનું કે અંદરનું? બહારનું લેશો કે હજી હું કહું છું, મેગ્નેટિક ફિલ્ડ ની અંદર હોય એ લેવાનું છે. ચેન્જ ના આધારે તમે ચેક કરી શકો છો. ખ્યાલ આવશે? હવે નેક્સ્ટ એના પછી 30 સેકન્ડે તો આખું બહાર નીકળી જશે, કોઈ મતલબ નહીં. બરોબર, આટલું એક ધ્યાન પર રાખી દેજો. અને ગણતરી કરવી હોય તો આને કેલ્ક્યુલેશન કરજો, જરૂર પડે મને વોટ્સઅપ કરજો, બતાવી દઈશ એમાં કઈ રીતે કોઈ ભૂલ હોય તો. હવે નેક્સ્ટ એના પછી આ એક ક્વેશ્ચન નીટમાં પૂછેલો છે. તમને પૂછ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે I વર્સિસ T નો આલેખ આપ્યો છે, EMF વર્સિસ T નો આલેખ દોરવો છે. ઓકે, પહેલા તો રીઝન મને કહેશો શું કયા કારણથી આવે? જો અહીંયા I વર્સિસ T નો છે, I વર્સિસ T નો છે, તો આપણે યુઝ કરીને ડેલ્ટા ફાઈ બાય આર કરાય. એક જ મિનિટ ભાઈ, I પ્રપોઝનલ ટુ શું છે? ડેલ્ટા ફાઈ ખરો કે નહીં? બરોબર છે, I પ્રપોઝનલ ટુ ડેલ્ટા ફાઈ છે. તો એ વખતે તમે યુઝ કરી લો તો બી ચાલે, અધરવાઇઝ પછી E બરાબર જે એનું રિલેશન લખીને કરો તો બી ચાલે. બાકી અહીંયા હું તમને સીધો ખ્યાલ આવ્યો તો આ ફ્લક્સ નો ગ્રાફ કહી શકું બીજા શબ્દોમાં, અને EMF નો ગ્રાફ જોઈએ છે. તો EMF નો ગ્રાફ બરાબર કયું સૂત્ર આવે? d phi upon dt, પણ નિશાની કઈ? માઇનસ. હવે તમે એક વસ્તુ વિચારો કે જ્યારે આ સુરેખ હોય, સીધી રેખામાં હોય તો ઢાળ એનું વિકલન કરું તો એ સીધી રેખામાં આવે, પણ એ નીચે આવે, કારણ કે એ નિશાની માઇનસ ના કારણે. અહીંયા કેવી થઈ જાય? એ 0 થઈ જાય, બરોબર? અને પછી ફરી પાછું આવશે, નીચે થાય છે ને, એટલે ઋણ છે ઢાળ, અને ઢાળ ઋણ હોય તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. આનો ગ્રાફનો નેચર આ ટાઈપે બનશે. આ બધા ફ્લક્સના રિલેશન ઉપર જ બને છે, બરોબર? એક વાર સમજતા જશો ક્લિયર થશે. હવે એની સાથે અહીંયા એક ક્વેશ્ચન બતાવ્યો છે, સમજો. આની અંદર કયું? 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો નળાકારી ચુંબકીય ક્ષેત્ર છે. આટલું ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે, અને એમાં 80 સેન્ટીમીટર લંબાઈ, આટલી 80 સેન્ટીમીટર આની લેન્થ હશે. એનો એક 4 ઓહ્મ અવરોધ ધરાવતો તાર છે, એવી આકૃતિ મૂકેલી છે. એમાંથી 0.01 ટેસ્લા પર સેકન્ડના ક્રમમાં મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે. વિદ્યુત પ્રવાહ કેટલો? તો પ્રવાહનું સૂત્ર કયું આવે? I બરાબર મેં તમને સીધું જ કીધું હતું, રિવર્સમાં જાઓ, E upon R. E ના બદલે d phi upon dt into 1 upon R. ઓકે, phi નું રિલેશન કયું લખું? d phi upon dt માઇનસ 1 upon R. એને બી કોમન કાઢ નાખું ને, એને કોમન કાઢું છું, dB upon dt થશે, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ પર સેકન્ડ આપ્યું છે, તો dB upon dt કરી નાખ્યું. ઠીક છે, આટલું રિલેશન યુઝ કરવાનું. આટા આપ્યા હોય તો ઠીક છે, ના આપ્યા હોય તો એ બી નીકાળ દેવાના. હવે તમે મને આમાં જો R આપ્યો છે, dB upon dt 0.01 ટેસ્લા પર સેકન્ડ. એરિયા કેટલો લેશો? એરિયા કેટલો લેવાય? જેટલો મેગ્નેટિક ફિલ્ડ આવરે છે એટલો. તો મેગ્નેટિક ફિલ્ડ કેટલો આવરે છે? એરિયા. આ કેટલી લંબાઈ છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા, તો આનો એરિયા કેટલો આવે? pi r square by 2. મેગ્નેટિક ફિલ્ડ આવરે છે, પણ આપણા આ જે નહીં લૂપ, એની બેનો કોમન એરિયા કેટલો? તો અડધો થયો, pi r square by 2. એમાં રેડિયસ કેટલી લઈશું? 10 લઈશું. આમાં મૂકવાની છે, એક જવાબ આવી જશે. સમજ આવે? પેટર્ન સમજતા જાઓ, ક્લિયર થશે. આમાં કઈ વધારે બીજું હું અઘરું નહીં બતાવતો તમને, જેટલું ઉપયોગમાં આવે છે એ જ કન્ડિશન બતાવું. ઓકે, સમજો. વર્તુળાકાર લૂપમાં ત્રિજ્યા 1 mm પર સેકન્ડના દરથી ઘટે છે. ત્રિજ્યા કેટલા દરથી ઘટશે? 1 mm પર સેકન્ડના દરથી ઘટે છે. B2 ટેસ્લા આપ્યું છે, તો EMF કેટલું? પહેલા તો એક કામ કરું, ફ્લક્સ નું રિલેશન લખું. phi બરાબર કેટલું? B into A. A ના બદલે કેટલા લખીશ? pi r square. EMF નું સૂત્ર કયું આવે? માઇનસ ને અવોઇડ કરું છું, d phi upon dt. તમને અહીંયા કિંમત લખું d upon dt. phi ના બદલે લખું છું B into pi r square. આમાં શું અચળ છે? મેગ્નેટિક ફિલ્ડ અચળ છે, પણ R બદલાય છે ને, તો એનું વિકલન થશે. જે ચેન્જ થતું હોય એનું વિકલન કરી દો. pi into B કોમન કાઢી નાખીએ, અહીંયા રહેશે 2R, અને બાજુમાં કેટલા આવે?
dr upon dt. બોલો b આપ્યો છે 2 ટેસ્લા, r આપ્યો છે 2 સેન્ટીમીટર અને dr upon dt 1 mm પર સેકન્ડ છે. ઠીક છે, તમે ડેટા મૂકી દેશો એક જવાબ મળશે. પેટર્ન ને સમજો, અલગ અલગ વેરિએશન બનતી જશે. હવે આવે છે પ્રેરિત પ્રવાહ. પ્રેરિત પ્રવાહનું રિલેશન તમે તમને ઓલરેડી ડિસ્કસ કરી દીધું. I બરાબર E બાય R થશે. વિદ્યુત ભાર બી ખ્યાલ છે, ડેલ્ટા ફાઈ બાય R. બરોબર, મેં છતાં અહીંયા એમને મુકાઈ ગયું છે, અહીં ઉષ્મા શોધવાની છે. હવે ઉષ્માનું સૂત્ર નોર્મલ કયું આવે? ઇન્ટિગ્રેટ ઓફ I સ્ક્વેર R ઇન્ટુ dt. બહુ રેર પૂછાય છે, મેઇન્સ વાળા ધ્યાન રાખે આનું. I સ્ક્વેર R ઇન્ટુ dt છે. હવે એક બીજો કોન્સેપ્ટ અહીંયા છે, આ ધ્યાન રાખવા જેવો કોન્સેપ્ટ એટલા માટે કહું છું, નાની મોટી ભૂલ થાય છે આમાં, કે ધારો કે આ રિંગ આપી હોય અને રિંગમાં આવું મેગ્નેટ, શું કહેવાય કે મેગ્નેટને મૂકી દઈએ, કેટલા પ્રવેગથી પડશે? તો G કરતા ઓછા પ્રવેગથી પડે. બરોબર, કારણ શું થશે કે એમાં એનું રિપલ્ઝન થાય, અપાકર્ષણ થાય, નોર્થ ની સામે નોર્થ ક્રિએટ થઈ જશે, એનું અપાકર્ષણનો પ્રવેગ ઘટી જશે, G કરતા ઓછો હશે. બરોબર છે, આ બધા કોન્સેપ્ટ યાદ રાખવાના છે. હવે તમને આટલા ખ્યાલ હોય તો અહીંયા એક બીજો કન્ડિશન બતાવી છે, એને જોઈએ, પછી આપણે આગળ પોઈન્ટ પૂરો થશે. જો ફ્લક્સ આપ્યો છે, I બરાબર કેટલા કીધા છે? T સ્ક્વેર કીધા છે. પ્રેરિત થતી ઉષ્મા શોધવી છે. ઉષ્માનું સૂત્ર હમણાં જ જોયું આપણે, I સ્ક્વેર R dt. I શોધી કાઢીએ, જવાબ મળશે. તો I શોધવા માટે પહેલા EMF શોધીશું, માઇનસ d phi upon dt. વિકલન કરું 2t આવે. I બરાબર કેટલા? E by R. That means માઇનસ રાખું છું આગળ, તો માઇનસ 2t upon R. આવી ગયો I. હવે H શોધી કાઢો. H નું સૂત્ર કયું છે? ઇન્ટિગ્રેટ ઓફ I સ્ક્વેર R ઇન્ટુ dt. રિલેશન પરથી મળી જશે, ગણી શકો. હવે તો કોન્સેપ્ટ સમજી લો, બધામાં એકના એક યુઝ કરીને બતાવ્યો છે. હવે મેઇન વસ્તુ અહીંયા થોડુંક ડિફરન્ટ આવે છે, વિદ્યુત ક્ષેત્ર, પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની વાત આવી. હવે આ સમજો નીટ વાળા માટે, બોર્ડ માટે એટલું છે નહીં, હું પહેલા જ કહું છું. ગુજરાત બોર્ડ માટે એટલું નથી, પણ નીટ વાળા આને સમજ, નીટ મેઇન્સ વાળા આને સમજ રાખે, એમના માટે આ ટોપિક એક વેરિએશન બની જાય છે અને એમાં લોકો ભૂલો બી કરે છે. પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે. હવે તમને જો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અને પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર, બે ટોપિક અલગ અલગ ચેપ્ટરના છે. એક 8મા ચેપ્ટરનો છે અને એક આવે છે 6ઠા ચેપ્ટરનો. બેને ભેગા કરીને મેં અહીંયા મૂક્યા છે. તમે વિચારશો તમને ખ્યાલ આવશે કઈ કન્ડિશનમાં. હવે નોર્મલમાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે ને, એની હું પહેલા વાત કરું છું. તો જો અત્યાર સુધી આપણે જે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા એ સંરક્ષી ક્ષેત્ર હતું. બરોબર છે, અને સંરક્ષી ક્ષેત્રની ખાસિયત શું હતી? એક માર્ગ થી બીજા માર્ગ પર જાય, કાર્ય 0 થતું હતું. અહીંયા જે પ્રેરિત EMF પેદા થાય, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પેદા થાય છે ને, એ સંરક્ષી ક્ષેત્ર નહીં હોતું. પહેલું ધ્યાન રાખજો, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર આવશે, સંરક્ષી ક્ષેત્ર નહીં હોય. એનું કાર્ય માર્ગ પર આધાર રાખશે, જે મેં અહીંયા ઓલરેડી લખ્યું છે. આમાં કાર્ય 0 થતું હતું, આમાં કાર્ય 0 નહીં થાય, તો કાર્ય કેટલું આવશે? Q ઇન્ટુ V. હવે V કયો? તો પેદા થતો EMF, મતલબ પ્રેરિત EMF. બરોબર, હવે પ્રેરિત EMF કેટલો છે? તો તમને ખ્યાલ હશે, માઇનસ d phi upon dt. પ્રેરિત EMF છે માઇનસ d phi upon dt. બરાબર શું કહેવાય? તો E ની આગળના ચેપ્ટરમાં રિલેશન કયું લખતા હતા? ઇન્ટિગ્રેટ ઓફ E bar dot dl bar. તો આપણને આ બે સૂત્ર યાદ હોવા જોઈએ. કયા કયા છે હું સાઈડમાં લખી રાખું છું. જો આપણે કયા રિલેશનની મેં વાત કરી, E બરાબર માઇનસ EDL બરાબર માઇનસ d phi upon dt. આ એક રિલેશન થશે. ઘણી વાર તમને phi નું રિલેશન આપે, આ શોધવાની વાત કરશે. બરોબર, હું દાખલો એક આપું છું, પછી જોઈએ છે. હવે તમારી સામે એક એક્ઝામ્પલ નું આખું પ્રોપર એની મેથડ બતાવી છે. અહીંયા આ રીતનું EMF પેદા થાય છે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે પેદા થઈ જાય છે. ચુંબકીય ક્ષેત્ર છે, બદલાવ શેમાં થાય છે? ચેન્જ શેમાં થયો? સમજજો, મેગ્નેટિક ફિલ્ડમાં. પેદા શું થયું? વિદ્યુત ક્ષેત્ર. બદલાવ થયો મેગ્નેટિક ફિલ્ડમાં, પેદા થયું વિદ્યુત ક્ષેત્ર. આગળનો કોન્સેપ્ટ વાત કરીશ, બદલાવ મેગ્નેટિક ફિલ્ડમાં થશે, આગળનામાં થશે બદલાવ વિદ્યુત ક્ષેત્રમાં થશે, ને પેદા શું થશે? ચુંબકીય ક્ષેત્ર થશે. ઓકે, આની કન્ડિશન છે. હવે તમે આને હું માનું ત્યાં સુધી આ બે રિલેશન સમજી લેશો તોય આવડશે, બાકીના અહીંયા ધ્યાન આપી દે. હવે આના માટે હું વાત કરું છું તો સમજો, અંદરનો એરિયાની વાત કરું છું તો અંદર એક નાનું લૂપ લઈ લઉં છું, જે સ્મોલ r ત્રિજ્યાનું. આની ત્રિજ્યા છે કેપિટલ R. બરોબર, હવે અંદર જયારે હું નાનું લૂપ લઉં અને આ જ નિયમ યુઝ કરું, d phi upon dt બરાબર E dot dl bar. બરોબર, તમે ચેક કરો તો d phi upon dt એમના એમ રાખું છું, અને d phi upon dt ના બદલે હું એમ કરી શકું ભાઈ pi r સ્ક્વેર અને db upon dt. b ઇન્ટુ એ થયું કે નહીં? બરોબર, તો pi r સ્ક્વેર ઇન્ટુ db upon dt. અને E dot dl bar, તો E તો મેં એમના એમ લખ્યું, dl ના બદલે કેટલા લખાય?
2 પાઈ આર. હવે હું અહીંયા તમને સમજાવું મેં સ્મોલ આર કેમ લીધો છે. કારણ કે આપણે કેટલા એરિયાની અંદર લેવાનું છે સ્મોલ આર, તો સ્મોલ આર ના આધારે એરિયા કેટલો થયો પાઈ આર સ્ક્વેર થશે. બરોબર. હવે તમે અહીંયા સમજો કે આ લૂપ કેટલાનું બનાવ્યું મેં સ્મોલ આર નું, તો એના વડે ઘેરા તો જે એમ્પિયરન લૂપ લઈશું એ પણ કેટલું આવશે 2 પાઈ સ્મોલ આર. તો બોલો કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પેદા થયું r/2 dB upon dr. તો આ ધ્યાન ઉપર હોવું જોઈએ. કેટલું ઇક્વેશન છે r/2 dB upon dt. બરોબર. હવે એના પછી બીજું એક વાત, ભાઈ અવાજ બંધ કરશો 2 મિનિટ. કેપિટલ આર માટે વાત કરું છું તો મોટું લૂપ લઈ લઉં. જો મોટું લૂપ લઉં તો આટલું લૂપ બનશે. અહીંયા સ્મોલ આર ત્રિજ્યાનું મોટું લૂપ લીધું છે. ત્રિજ્યાનું જ્યારે મોટું લૂપ લઉં અને એની કેલ્ક્યુલેશન કરીને બતાવું તો એમાં શું થશે તમે ઓબ્ઝર્વ કરજો. e × 2 પાઈ આર, જે આપણે આ જે e × dl છે ને, dl ના બદલે મેં 2 પાઈ આર તો લખી જ દઉં છું. અહીંયા 2 લખવાનો રહી ગયો છે, એનાથી કોઈ ફરક નથી. 2 પાઈ આર પણ ધારો કે આટલું મેં લીધું, પણ મેગ્નેટિક ફિલ્ડમાં જે એરિયા આવ્યો ને એ કેટલો કેપિટલ આર જેટલો છે. કારણ કે એનાથી બહાર તો મેગ્નેટિક ફિલ્ડ છે જ નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરોબર. તો આપણા માટે ઇક્વેશન કયું આવશે પાઈ કેપિટલ આર સ્ક્વેર × dB upon dt. તો એટલા માટે આ બીજું સૂત્ર આનું આવશે. અને તમે લોકો બીજું કઈ ના કરો, વધારે ડિટેલ યાદ ના રાખો, તો આ બે સૂત્ર યાદ રાખો નીટ વાળા. કયું ઇક્વેશન થશે? અંદરની બાજુ કેટલું r/2 dB upon dt, આઉટસાઇડ કેટલું r²/2r dB upon dt. બરોબર. હવે તમને દાખલો આપું છું, જો અને આના ઉપરથી તમારે ગ્રાફ પ્લોટ કરવો ગ્રાફે કરી શકો. આમાં પેદા થતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે અંદર જુઓ, કારણ કે r ના સમપ્રમાણમાં છે, અને બહાર જુઓ 1/r ના સમપ્રમાણમાં. ઠીક છે. એનો ગ્રાફ એ રીતે આવ્યો. હવે તમને આ ક્વેશ્ચન છે, આમાં જો શું કીધું છે, આ રીતનું એરિયા છે, મેગ્નેટિક ફિલ્ડ આવું છે, આમાં એક લૂપ લીધું છે. આનું મેગ્નેટિક ફિલ્ડ નું સૂત્ર આપ્યું છે B0 alpha t. B0 alpha t છે. હવે તમને એમ કહે છે કે પેદા થતું EMF શોધો. એમને આ મેથડ થી કેલ્ક્યુલેશન કર્યું છે આલ્ફા r/2. હું તમને આના પરથી કહું છું, અંદર શોધવું છે ને સપાટી ઉપર, તો r/2 dB upon dt કરી નાખીએ. ઠીક છે. તમે લોકો યુઝ કરો, r/2 લખું છું E બરાબર, બરોબર, અને dB upon dt. તો dB upon dt કરી દઉં તો કેટલો આવે આલ્ફા આવે કે નહીં, કારણ કે B0 0 થાય, t નું 1 થઈ જશે તો આલ્ફા આવશે. તો r/2 × આલ્ફા એટલું જ થયું છે. રિલેશન યાદ હશે તો જલ્દી ગણાશે દાખલો. તો કેટલા રિલેશન હતા નીટ વાળા સમજીને યાદ કરશો. કયા કયા હતા? r² r/2 dB upon dt. બીજું કયું હતું? કેપિટલ r²/2r dB upon dt. યાદ રાખી લેજો, ઈઝી થઈ જશે ટોપિકમાં. નેક્સ્ટ હવે એના પછી બીજો આવ્યો. આમાં શું આવ્યું છે બોલો? ચેન્જ શેમાં થયો? વિદ્યુત ક્ષેત્રમાં ચેન્જ થશે. અને પેદા શું થયું? ચુંબકીય ક્ષેત્ર. અને કયો આવ્યો ભૈયા? યાદ આવે છે? એમ્પિયર નો વ્યાપક રૂલ હતો મેક્સવેલ નો નિયમ. એમાં સ્થાનાંતર પ્રવાહ આવતું હતું. તો તમને ખ્યાલ હશે B·dl બાર. અહીંયા હું તમને બતાવું છું, લોકો ના દેખાતું હોય ટેક્સ્ટમાં તો અહીંયા સમજીને યાદ રાખો. B·dl બાર બરાબર કેટલું હતું? μ0IC પ્લસ μ0ID આવતું હતું. અને ID ના બદલે ε0 d∅ upon dt લખતા હતા. અને IC લગભગ 0 લઈએ છીએ મોટા ભાગે, કારણ કે આપણે અંદર ગણતા હોય. તો B·dl બાર બરાબર μ0 ε0 d∅ upon dt આવતું હતું. ઠીક છે. આ રિલેશન છે. જો હવે તમને આ ક્વેશ્ચન છે, આ પૂછાયેલો ક્વેશ્ચન છે 2017 માં નીટમાં. તમે આને સમજશો તો ક્લિયર થશે. કયું છે? કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર T² મુજબ બદલાય છે. કોના મુજબ બદલાય છે? T² મુજબ બદલાય છે. E proportional to T². ચુંબકીય ક્ષેત્રનો બદલાવ કેટલો? તો જો ચુંબકીય ક્ષેત્રનો બદલાવ તમારી સામે છે કે B proportional to d∅ upon dt થાય. હું અહીંયા સ્ટેપ લખું છું. B proportional to d∅ upon dt. અને phi બરાબર ba થાય. તો that means dB upon dt આવી ગયું કે નહીં? સોરી, એક જ મિનિટ, મારી ભૂલ છે અહીંયા લખવામાં. d upon dt આવશે, કારણ કે રિલેશન મુજબ આપણે ચેક કરીએ. એક જ મિનિટ. phi કયું છે ભાઈ? ઇલેક્ટ્રિક ફ્લક્સ છે. મારી થોડી મિસ્ટેક થઈ છે. ઇલેક્ટ્રિક ફ્લક્સ છે એટલે de upon dt આવશે. હવે તમે અહીંયા મૂકો તો લખીએ કહો કે ભાઈ B proportional to d upon dt કેટલો આવે? T આવશે. T² proportional to 2. તો આ યાદ સમજ આવે ને? તો આ રીતે શોર્ટમાં જો બે પેટર્ન બની છે. મેગ્નેટિક ફિલ્ડનો બદલાવથી ચુંબકીય ક્ષેત્ર માટે કયું યાદ રાખશો? ચુંબકીય ક્ષેત્રના બદલાવથી મેગ્નેટિક ફિલ્ડમાં કયું યાદ રાખજો?
બે રિલેશન યાદ રાખજો. આ કયા ચેપ્ટરનું બન્યું ભાઈ? 8મા ચેપ્ટરનું હતું. અને આગળનું કયું છે? 6ઠાનું. બે ભેગું કરીને બતાવીએ ત્યારે જ યાદ રહેશે, નહીતર ભૂલો કરશો. ઠીક છે, આ એક નીટનો ટોપિક હતો, મેં લીધો છે. હવે આવે છે ગતિકીય EMF. ગતિકીય EMF માં સમજ રાખો. જો મોશનલ EMF એક ધ્યાન રાખવા જેવો ટોપિક છે. ગતિકીય EMF ના બે ભાગ છે. એક તો કયું ઇક્વેશન આવશે? E બરાબર BLV થી આવશે, અને બીજું આવશે હાફ B ઓમેગા R². બંને અલગ અલગ છે, પણ બંને અગત્યના છે. અને તમે એક વાત અહીંયા સમજી લેશો, લગભગ હું નહીં માનતો કે વધારે એની જરૂર પડે. બરોબર છે? તમે MCQ ગણો પછી તમને ઓટોમાં આઈડિયા આવતો થશે. આટલો ભાગ છે જે અહીંયા ચાલે છે એનું પ્રોપર રીતે રિવિઝન લઈ લેજો એકવાર. હવે તમને નોર્મલ સ્ટેજમાં આપણે કયું ઇક્વેશન લઈએ ભાઈ? E બરાબર BLV લઈએ છીએ. પણ ઓરિજિનલ ઇક્વેશન કયું છે? L ડોટ B ક્રોસ V. ઓરિજિનલ કયું છે? L ડોટ B ક્રોસ V. જરૂર નહીં પડતી એટલે હું એને કામમાં નહીં લેતો. L ડોટ B ક્રોસ V એની જરૂર નહીં પડે. આપણે કયાથી કામ લઈએ છીએ? BLV sin θ થી કામ ચાલી જાય છે નોર્મલી. પણ BLV sin θ નો મતલબ એવો નહીં કે L એનો ક્રોસ ગુણાકાર છે. ક્રોસ ગુણાકાર નથી, આના ઉપરથી આવે છે. બરોબર? એટલે પછી એ વાત કરીએ છીએ. હવે હું ફોર્સની વાત અત્યારે નહીં કરતો, એ પછી જોઈએ છે. હવે આ સિચ્યુએશનને એકવાર ચલો અહીંયા બતાવ્યું છે તો એકવાર રિવિઝનમાં બતાવું છું કે જો આ રીતે સળિયો આમ ગતિ કરતો હોય, સળિયો આ રીતે ગતિ કરશે તો એમાં ફોર્સ કેટલા લાગશે એ નક્કી કરીએ છીએ. એમાં ફોર્સ જોઈએ છે. એક વસ્તુ સમજ રાખજો કે આની અંદર જે ફોર્સ થશે ને એ પહેલા તો બે પ્રકારના ફોર્સની હું વાત કરું છું. એક ફોર્સ વાત કરું છું કે વિદ્યુત ભાર પર કયો લાગે. તમે એને ચેક કરો, વિદ્યુત ભાર પર કયો લાગે તો ગતિ કઈ ડાયરેક્શન થાય? આ ડાયરેક્શનમાં. મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જાય છે? અંદર. તો V ક્રોસ B કરું, V આ ડાયરેક્શનમાં, B અંદર ક્યાં લાગે? ઉપર. કે તું કયો હાથ લીધો? તે ડાબો હાથ નહીં લેવાનો. કયો લેવાનો? જમણા હાથથી ગણવાનો. બરોબર? ધ્યાન રાખજો. V ક્રોસ B કરશો તો ઉપર જશે. ધેટ મીન્સ વિદ્યુત ભાર ઉપર બળ લાગશે તો ઉપર બધા ધન જમા થઈ જશે. ઉપર કયા બધા? ધન. એટલે હાયર પોટેન્શિયલ કયું છે? HP કયું છે. નીચે કયા થશે? ઋણ. એટલે લો પોટેન્શિયલ કીધું છે. તો ઉપર ધન, નીચે ઋણ. બેટરી બની ગયા. હવે એનું EMF કેટલું છે? તો EMF તો તમને ખ્યાલ છે BLV થાય. EMF BLV છે. ઠીક છે, આ બધું આપણને ખ્યાલ આવે. જો EMF જનરેટ થયું, હવે તમને હું શાંતિથી એક બીજી વાત બતાવું. જો અહીંયા EMF જનરેટ થયું તો આપણી પાસે એક બેટરી તૈયાર થઈ ગઈ. હવે તમે જો અહીંયા વિચારશો તમને ખ્યાલ આવશે કે આપણી પાસે આવી બેટરી તૈયાર થઈ, ઉપર ધન નીચે ઋણ. આ EMF છે, એની વેલ્યુ છે BLV. તમે અહીંયા શું જોડી શકો? અવરોધ જોડી શકો, કેપેસિટર જોડી શકો, એનું જોડાણ જોડી શકો. એનાથી કોઈ મોટી વસ્તુ નથી. ગમે તે કનેક્ટ કરશો અહીંયા આવશે. તો અહીંયા શું જોડ્યું છે? અવરોધ જોડે તો પ્રવાહ આવશે. કેપેસિટર જોડશો શું સ્ટોર થશે? વિદ્યુત ભાર થશે. બરોબર છે? હવે ધારો કે તમને એના સિવાય બી બીજી વાત કહી દઉં. કદાચ અહીંયા તમને એક આઈડિયા આપું છું, સમજો. એના પરથી તમે એક વસ્તુ વિચારો કે ધારો કે આપણી પાસે બે આ સળિયા છે. મેં અહીંયા એક રેઝિસ્ટન્સ તો રાખી દીધો છે. મારી પાસે બે સળિયા છે. એક સળિયો V1 વેગથી આમ જાય છે, બીજો સળિયો V2 વેગથી આમ જાય છે. બોલો શું થાય? બે બેટરી આવી ગઈ. કઈ કન્ડિશનમાં? જો એક તો રેઝિસ્ટન્સ આમ છે, હવે આ જશે V2 વેગથી આમ જાય. મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? અંદર છે. તો V ક્રોસ B કરો, નીચે ધન વાળો આવશે બેટરી. આવું થઈ ગયું. બરોબર? આનો EMF E1 છે, બીજા માટે ઉપર છે E2 થઈ ગયું. અને પછી આ બેટરીનું સોલ્યુશન જે લોકોને આવડે છે અહીં સમજી લો કે આનો રેઝિસ્ટન્સ R1 હોય, આનો R2 હોય, તો એમાં કયું યુઝ કરતા હતા? સમાંતર જોડાણ બેટરીઓનું. E1 R2 E2 R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. એ આ તો મેં તમને આવો નહીં પૂછાતો, પણ છતાંય પૂછાય તો બી આપણે એને સમજી શકીએ છીએ. કોઈ મોટી વસ્તુ નથી. કન્ડિશન કઈ થશે? ઓકે, ઠીક છે, આગળ વાત કરું છું. હવે જો EMF પેદા થઈ છે BLV થી, EMF આવે, પ્રવાહ આવ્યો, કયું સૂત્ર? E by R, BLV by R. તો ફોર્સે આવડે કે નહીં? ફોર્સ નું સૂત્ર કયું આવે? L લંબાઈના સળિયા ઉપર ILB. બરોબર? તો ILB લખી દીધું. હવે I ના બદલે કેટલા લખવાના? BLV by R. તો BLV by R તો B² L² V by R. આટલો ફોર્સ લાગી ગયો. હવે આટલો જો ફોર્સ લાગી જાય તો પાવર એ મળે. કયું સૂત્ર? F into V કરો તો F ની કિંમત તો B² L² V ડિવાઇડેડ બાય R, અને અહીંયા V ફરી મૂકો એટલે B² L² V² બાય R, અથવા આને બદલે E² બાય R એ લખાય. બરોબર કે નહીં? E² બાય R, E ની કિંમત કેટલી? BLV, તો E² બાય R થઈ ગયું. એ જ લાગશે. બરોબર? હવે ક્લિયર થયું છે આમાં?
તો આટલું તમને પાવરનું બધાના ઇક્વેશન યાદ હોવા જોઈએ. ફરી એકવાર બતાવી દઉં છું. ઈએમએફ નું સૂત્ર કેટલું? BLV. પ્રવાહ કેટલો? E/R. BLV by R. ફોર્સ કેટલો? B² L² V by R. અને પાવર કેટલો? B² L² V² by R. બરોબર? ઓકે, ચલો હવે એના પછી થોડુંક આઈડિયા આપું છું કઈ રીતે ઈએમએફ પેદા થશે. તમે એક વસ્તુ વિચાર કરો, મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? બધી બાજુ અંદરની તરફ જાય છે. હું કહું છું એ સમજો, મેગ્નેટિક ફિલ્ડ અંદરની બાજુ. હવે હું તમને એક બીજું કહું, મેં આગળના જે ગણાયા ને ભાઈ, આગળના જેટલા બી ગણાયા એમાં ગતિ નહોતી થતી. તમે જુઓ, તાર પડ્યો તો બાજુમાં ફિલ્ડ વધતું હતું ને ઘટતું હતું, એવું જ બતાવ્યું હતું ને, બરોબર? અહીંયા ગતિ થાય છે એટલે ગતિક ઈએમએફ છે. રિઝલ્ટ અલગ આવશે. હવે તમે જુઓ, આની અંદર હું આ ડાયરેક્શનમાં ગતિ કરાવું તો મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે માઇન્ડમાં સેટ રાખો, કોઈ પણ આ ઈએમએફ ફાઇન્ડ કરવા માટે બે પોઈન્ટ વચ્ચેનું સ્થાનાંતર થવું જોઈએ. બે પોઈન્ટ વચ્ચેનું સ્થાનાંતર થવું જોઈએ. તો આપણે એક બીજા શબ્દોમાં હું તમને કહું કે અહીંયા તમે સીધા અર્થમાં સમજવાનો ટ્રાય કરો કે આપણી પાસે આ રીતનો સળિયો છે અને એનું મેગ્નેટિક ફિલ્ડ આવું અંદરની તરફ છે. હવે હું આને v વેગથી ગતિ કરાવું તો આપણા માટે L કયો હોય? આ L હશે, નહીં કે આ. બરોબર છે? તો તમે મને એમ કહો વેગ આ ડાયરેક્શનમાં, એટલે એનો મતલબ એક માઇન્ડમાં સેટ રાખો, વેગ, ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ ત્રણે લંબ હોવા જોઈએ. વેગ, ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ ત્રણે લંબ હોવા જોઈએ. ચલો, અહીંયા વેગ ને ચુંબકીય ક્ષેત્ર લંબ છે તો લંબ લંબાઈ શોધો. કયા પોઈન્ટની? આ બે પોઈન્ટની. 0 થાય, કારણ કે આ બે પોઈન્ટની લંબ લંબાઈ કેટલી? આમ લંબાઈ ખરી પણ લંબા આ વેગને લંબ કેટલી? 0 થઈ. ધેટ મીન્સ ઈએમએફ કેટલું પેદા થાય? 0 આવશે. બરોબર છે? ઈએમએફ 0 જોવા મળશે. હવે બીજા શબ્દોમાં અહીંયા જુઓ, આ ઉપર જાય છે, આઈ થિંક અને ઉપર જતો બતાવ્યો છે. જો એ ઉપર જતો હોય તો પછી ઉપર જાય તો બે વચ્ચેની લંબ લંબાઈ કેટલી? જો વેગ ઉપર છે, આ બે પોઈન્ટ થયા, કેટલો આવે? 2R. તો BV into L કેટલું? 2R. માઇન્ડમાં સેટ થાય છે આ બધા પોઈન્ટ. હવે એના પછી આ રીતે ભાગ આપ્યો છે. સમજો આ L છે, આ એંગલ થીટા છે, આ એંગલ થીટા છે, આ એ થીટા છે. બોલો, આ આમ જાય છે. જો આ કેટલા? L. આ એ L છે. બરોબર? તો ઈએમએફ કેટલો થયો? BV. L કેટલો? IL પ્લસ IL અને પ્લસ કેટલા? L sin થીટા પ્લસ L sin થીટા, 2L sin થીટા. બરોબર છે? તો આ રિલેશન બનશે આમાં. ઓકે, તમારી સામે આ છે. ચલો આમાં વિચારીને કહો. મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ છે, ધારી લીધું છે. ચલો ના લખ્યું હોય તો હું બતાવી દઉં છું. મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ છે અને આ રીતે ગતિ કરે છે. ઈએમએફ BLV આવે. હા, એમાં ઉપર ધન બનશે, નીચે ઋણ. આનું ઈએમએફ BLV હશે. આના બેના માટે 0 આવશે. કેમ 0? કારણ કે એની લંબાઈ લંબ નહીં થતી વેગને, એટલા માટે 0. આનું 0 નહીં થાય. તો આમાં જો V ક્રોસ B કરું તો ક્યાં જાય? ઉપર જ જશે ને. તો ઉપર ધન બનશે, નીચે ઋણ. આખા ટોટલ માટે શું થાય? 2BLV 0 થશે. 0 થાય. કેમ 0 થાય? જો ઋણ થી ધન, ધન થી ઋણ, ટોટલ ઈએમએફ E પ્લસ માઇનસ E, તો ટોટલ કેટલું થઈ જાય? 0 થઈ જાય. સમજ આવે છે આ બધી વસ્તુઓ? જો ટોટલ ફંડામેન્ટલ ના આવડે તો નાની મોટી ભૂલો થશે જ. એક વસ્તુ માઇન્ડમાં સેટ રાખજો. એટલા માટે થોડો સમય આપવો પડે અને આઈડિયા ક્લિયર થઈ જાય એવા ચેપ્ટર છે. તમે આના આમ V વેગથી ગતિ કરાવો તો ઉપર V ક્રોસ B કરશો, ઉપર ધન બની જશે, નીચે ઋણ છે. અહીંયા ઉપર ધન, નીચે ઋણ. પણ એ સિચ્યુએશનમાં જો ઋણ થી ધન, ધન થી ઋણ, અચ્છા કે ટોટલ તો 0 આવી જાય છે. ઓકે, હવે એવી સિચ્યુએશન આમાં આપી છે. જો અહીંયા શું કીધું છે? આ સળિયો આ પ્રમાણે ગતિ કરે છે. તમને આઈડિયા હશે મુજબ મેં તમને હિન્ટ આપી. જો અહીંયા ઉપર ધન, નીચે ઋણ બને, ઉપર ધન, નીચે ઋણ. અહીંયા પણ આવું ઈએમએફ બની જશે. બોલો, આવું થાય બેટરીમાં? થાય કે નહીં? આનું ઈએમએફ E, આનું પણ E, આ E અને આ પણ E, બધાની E ની વેલ્યુ BLV. બોલો, આ બે E સરખા કે નહીં? બરોબર? અને બે બેટરી પેરેલલમાં સરખી હોય તો એટલું ને એટલું જ વેલ્યુ આવે. તો એનો મતલબ આ BLV. હવે આ BLV, આ BLV ને આ BLV ત્રણે કેવા? સહાયક જોડેલા છે. સહાયક એટલે 3BLV જવાબ આવે. કેટલો આન્સર આવશે? 3BLV થશે. એ વખતે નોર્મલ 4 લખીને આવીએ
ખોટું પડે અથવા કોઈ અલગ લખીએ નહીં ચાલે, થોડુંક ધ્યાન પર રાખી દો, ક્લિયર થવું જોઈએ. હવે આ એક કોન્સેપ્ટ કોમન યુઝ થતો કોન્સેપ્ટ છે, મેજોરિટી સ્ટુડન્ટ્સને આમાં કન્ફ્યુઝન રાખે છે, પણ એ કન્ફ્યુઝન ના ક્રિએટ કરો. આમાં તમને આઈડિયા આવી જશે. એક જ મિનિટ, ટાઈમ કેટલો છે હું પહેલા ચેક કરી લઉં છું. એટલે લોકોને પેપર લખવાનું ભલે 5-10 મિનિટ બાકી છે, હું એના આધારે અહીંયા પોઈન્ટ ક્લિયર કરી દઉં છું. સમજો, અહીંયાથી પ્રવાહ પસાર થાય છે, અહીં પ્રવાહ પસાર થાય, આ એક લૂપ આપ્યું છે બાજુમાં, અને એ લૂપ v વેગથી ગતિ કરે છે. તો એ વખતે એની અંદર ઈએમએફ કેટલો, નીટમાં 2 વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ફ્લક્સના આધારે પૂછાયો હોય, આમાં પૂછાયો હોય, ગમે તે રીતે પૂછાય, આપણને આઈડિયા આવવો જોઈએ. તો એનું આ કોમન ઇક્વેશન છે. તમને મેં તો કઈ ભાઈ કોના કારણે 0 થાય? આ 2 ના કારણે તો 0 થઈ જાય છે, બરોબર. એ 2 ના લીધે તો આપણે શોધતા નથી. રહ્યું કોના કારણે? આ 2 સળિયાના કારણે. બોલો, પરિણામી 0 થશે કે નહીં થાય? નહીં થાય ને, કારણ કે આમાં શું હતું, આ કન્ડિશનમાં બધે મેગ્નેટિક ફિલ્ડ સરખું હતું, અને આમાં શું થયું, તારના કારણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અલગ, અહીંયા અલગ, બરોબર. તો અહીંયા વધારે હશે ને નજીક એટલે, અને અહીંયા ઓછું હશે. તો અહીંનું મેગ્નેટિક ફિલ્ડ જે આવશે એ હું ધારી લઉં છું E1 છે. અહીંનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? E2 છે. જો કે એને લખ્યું છે આનું E1 છે, આનું કેટલું છે? E2 છે. એને સ્મોલ e વડે બતાવ્યું છે, તો શું લખાય? E1 - E2. તો BVL - BVL કોના? 1 2. BVL કોમન કાઢીએ, B1 - B2. તમારે ફક્ત આ સ્ટેપ યાદ રાખી લો, સીધી કિંમત મૂકી દો, જવાબ આવશે. E બરાબર કેટલું આવે? V × L. B1 - B2. B1 લખાવશો μ0I/2πy, y ના બદલે હું d કરીશ, ક્લિયર. અને માઇનસ અહીંયા કેટલા લખીશ? B2. B2 કેટલા? μ0I/2πy d + L. જે કોમન નીકળે કોમન કાઢો, સીધો જવાબ એક જ સેન્ટેન્સમાં આવી જશે, બરોબર છે. આ સૂત્ર યાદ રાખી લેજો, જલ્દી જવાબ આવશે. બને ત્યાં સુધી યાદ એટલા માટે રાખવાનું કહું છું કે નાનું મોટું સ્ટેપ ઈઝી પડે. કયું ઇક્વેશન? VL કૌંસમાં B1 - B2. 2 વખત નીટમાં પૂછાયેલો છે, એકવાર મેન્સમાં આવેલો છે, એટલે આમાં કોઈ ક્વેશ્ચનમાં દમ નથી, પણ આપણને આવડવો જોઈએ. એમાં VL B1 - B2 છે, ઠીક છે. આમાં કિંમત મૂકી દેજો. હવે તમને આ ક્વેશ્ચન બતાવ્યો છે, વાંચીને મને કહેજો. એ બાજુ વાળો ચોરસ છે, આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ બાજુ વાળો ચોરસ છે, અને કહ્યું છે કે V જેટલા વેગથી ગતિ કરે છે. EMF કોના સમપ્રમાણમાં હશે? હમણાં આવ્યો, આ તાર છે અને આ લૂપ છે. EMF કોના સમપ્રમાણમાં? આ જ ક્વેશ્ચન છે, આ જ કિંમત છે ને. આ તો તમે લોકો ગણી શકો કે સમજાવવું પડે મારે? આવડે ને? ઠીક છે. તો હવે અહીંયા પણ એક ડિસ્ટન્સ x આપ્યું છે. હવે ડિસ્ટન્સ x આપ્યું, તમારે શું કરવાનું? આ એનું અંતર પહેલું કેટલું? x - a/2. અને અહીંયા કયું લખશો? x + a/2. બસ એટલું કરવાનું છે, બીજું કઈ નહીં કરવાનું. ગણી શકાય ને? સારો દાખલો છે, ચેક કરજો જાતે, આઈડિયા આવવો જોઈએ. હવે એ જ પછી અહીંયા પૂછ્યું છે, બોલો. હવે આ લૂપ આપ્યું, મેં અત્યાર સુધી આની વાત નહીં કરી, પણ હું તમને અહીંયા કહું છું, ભાઈ આપણે આ રીતની કન્ડિશન બતાવી છે. તો અહીંયા તો બે આ રીતે જતું હતું તો ફોર્સ 0 થતું હતું, પણ ધારો કે આપણો સળિયો આમ જાય છે, તો ફોર્સ કેટલો? આ EMF કેટલું? ના 0 થાય. જો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? સળિયાની લંબાઈ આમ, વેગ આમ, 0 નહીં થતું. ત્રણે લંબ છે, જો ત્રણે લંબ છે એકબીજાને. મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય છે, લંબાઈ આમ છે, વેગ આમ જાય છે, 0 નહીં થાય. તો એક કામ કરો, ધારો x અંતરે શું લઈ લેશો? dx જાડાઈનો એક ભાગ, અને પછી ગણતરી કરી લેજો. તો EMF E બરાબર કયું આવે? BVL લખીએ તો નાના ભાગ માટે DE લખું છું, BV, અને L ના બદલે કેટલા લખીશું? dx લખીશ, બરોબર. હા, આ B ની કિંમત લખીએ તો અહીંયા B કેટલું? તારના કારણે, તો μ0I/2πx V × dx. આ શું થઈ ગયું? D થયો. ઇન્ટિગ્રેટ કરો, EMF કેટલો? μ0I/2π અને V કોમન 1/x × ln x થશે, બરોબર. લિમિટ કઈ? અહીંયા ડિસ્ટન્સ ધારી લો કે આ ડિસ્ટન્સ છે a જેટલું, a થી a + l લઈ લો. તો જેને ઇન્ટિગ્રેશન આવડતું હોય ડાયરેક્ટ લખી દે લિમિટ a થી a + l. તો કેટલો આવે? μ0I/V/2π ln a + l ભાગ્યા a થઈ જશે.
આખું ઇક્વેશન બનાવ્યું છે, મેં તમારી સામે ક્લિયર કર્યું છે આટલું, બરોબર. આટલા મેગ્નેટિક ફિલ્ડના ટોપિક બન્યા છે. હવે તમે આના ઈએમએફ ફાઇન્ડ કરવા માટે આટલા ટોપિક બી પ્રોપર સમજી લો તો પછી આ દાખલાઓ બધા ગણાવવાના છે એ મને ઈઝી થઈ જશે. ક્લિયર છે? આટલા પોઈન્ટ તો આઈડિયા હોવા જ જોઈએ, જેથી કરીને આમાં કોઈ વધારે અઘરું નહીં પડે, બરોબર છે. ઓકે, હવે જો હું અત્યારે હાલ આટલું રાખું છું.